નમસ્કાર દર્શક મિત્રો, બોડેલી નંબર 1 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુર જિલ્લામાં સ્વચ્છ ભારતના નિર્માણનો સંદેશ પ્રજાને સંભળાતો નથી। સ્વચ્છ ભારત મિશન એ સરકારની મહત્વના એજન્ડામાં આવતું હોય, પરંતુ છોટાઉદેપુર નગરમાં કચરો ઉઘરાવતી ગાડીઓ જેનું સંચાલન નગરપાલિકા કરે છે, પરંતુ સદર ડસ્ટબિન વાનમાં સ્વચ્છ ભારતનું નિર્માણ કરવાનું છે તેવા ગીત વગાડવામાં આવે છે, પરંતુ સ્પીકર ચાલતા નથી અને પ્રજાને સંભળાતું નથી કે ગાડી આવી તો ચાલકો દ્વારા માત્ર હોર્ન વગાડવામાં આવે છે તો ઘરનો ગંદો કચરો ડસ્ટબિન વાનમાં કેવી રીતે નાખવો, જે બાબતે પ્રજા ફરિયાદ કરી રહી છે। અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર નગરમાં 35,000 જેટલી વસ્તી વસવાટ કરે છે, જેમાં કુલ 7 વોર્ડ આવેલા છે। 7 વોર્ડમાં ડસ્ટબિન વાન ફાળવવામાં આવેલી છે, જે સફાઈ કર્મચારીઓ દ્વારા રોડની સફાઈ થયા બાદ ડોર ટુ ડોર કચરો કલેક્શન કરવા નીકળે છે, જેમાં વાગતી ટેપ પ્રજાને સૂચિત કરે છે કે કચરાની ગાડી આવી ગઈ છે, પરંતુ ઘણી જગ્યાએ ગાડીના સ્પીકરો ચાલતા નથી, જે સ્પીકર બનાવવા આપ્યા હોય તેવું જાણવા મળે છે, પરંતુ મહિના સુધી સ્પીકરો રિપેર થતા નથી। વોર્ડ નંબર 6 માં ફરતી ડસ્ટબિન વાનનું મહિના ઉપરાંતથી સ્પીકર ચાલતું ન હોય તેવી ફરિયાદ પ્રજા કરી રહી છે। લોકો જણાવે છે કે ગાડી આવે ત્યારે માત્ર હોર્ન વગાડવામાં આવે છે, જેથી અસંખ્ય વાહનો મુખ્ય માર્ગ પરથી પસાર થતા હોય ગૃહિણીઓને ડસ્ટબિન વાનનો ખ્યાલ આવતો નથી, જેથી કચરો રોડ પર જ ઠલવાતો જોવા મળી રહ્યો છે। આ બાબતે તંત્ર દ્વારા વાનના સ્પીકરો રિપેર કરાવવામાં આવે તેવી સ્થાનિક રહીશોની માંગ ઉઠી છે। જુઓ શું કહી રહ્યા છે અમીનભાઈ રાઠવા, કચરો ઉઘરાવતી ગાડી ડ્રાઈવર। અમીન હા અમીન અમીનભાઈ, હવે આજે ઉપર માઇક લાગેલું છે, પણ ક્યારથી બનશે? મહિનો થયો ટેપ બનાવવા નાખ્યું છે। આ મહિનો તો હું એક અઠવાડિયા પહેલાં પણ સાંભળ્યું હતું આવું, એટલે ટેપ બનાવવા પ્રમ નાખ્યું દિવસ જ મેં જઈને આવ્યો તો હજુ બનેલી નહીં એવું કીધું। એવું છે, એટલે એ જે ટેપ બનાવવા નાખી છે એ ટેપ કોના ખર્ચે બને છે? એ તો આપણને નહીં ખબર છે। એટલે ટેપ તમે ખોલીને આપી હતી બનાવવા? એવું છે, એની માટે તમારે હોર્ન મારવાની ફરજ પડે છે? શું નામ તમારું? અમીન અમીનભાઈ કેવા? રાઠવા। અમીનભાઈ। અવનવા રોજબરોજના સમાચાર જોવા માટે જોતા રહો બોડેલી નંબર 1 ન્યૂઝ ચેનલ। ને જો આપે અત્યાર સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને શેર કરો।